નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। આ દિવસોમાં અમદાવાદ પોલીસ દ્વારા ગુનાખોરી ડામવા માટે જે અમદાવાદમાં ચાલતી રિક્ષાઓ છે તેમના પર સ્ટીકર લગાવવામાં આવે છે, પરંતુ આ સ્ટીકરને લઈને કોંગ્રેસના પ્રવક્તા ડૉક્ટર હેમાંગ રાવલ દ્વારા ગંભીર આરોપ કરવાની શરૂઆત કરવામાં આવી છે। તેમણે અમદાવાદ પોલીસ સામે આંગળી ચીંધી છે અને આમાં હપ્તા રાજના આરોપો તેમણે કરતા રાજકારણ ગરમાવાની શરૂઆત થઈ છે। આ મામલે કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે હેમાંગ રાવલે એક પત્રકાર પરિષદ યોજી અને કઈ રીતે આ સ્ટીકરની આડમાં આ બીજી પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેવા આક્ષેપ કરતા શું કહ્યું તેમને સાંભળો। ગુજરાતમાં સુનિયોજિત રીતે ચાલતા ભ્રષ્ટાચાર ઉપર પર્દાફાશ કરશે અને ત્યારબાદ ભાજપાના ધારાસભ્યએ દબાતા સ્વરે સ્વીકારેલા સત્ય ઉપર હું વાત કરીશ। માનનીય હેમાંગભાઈ રાવલ પહેલા 1000 કરોડનો જે સુનિયોજિત ભ્રષ્ટાચાર હપ્તારાજ ચાલે એના વિશે વાત કરી। નમસ્કાર, રાજીવ ગાંધી ભવન ખાતે આપ સૌ પત્રકાર મિત્રોનું સ્વાગત છે। તમે ચાલુ રાખો, ડોન્ટ વરી, આરામથી ટેકનિકલ પ્રોબ્લેમ થાય। हेलो, नमस्कार। ओके जो ऑडियो ओके ओके है ना ऑडियो ओके रोल सर। राजीव गांधी भवन खाते आप सौ पत्रकार मित्रों स्वागत है। मारी साथे हमारा मुख्य प्रवक्ता અને કન્વીનર મનીષભાઈ જોશી હાજર છે અને ઉપસ્થિત છે। આજે જે વાત કરવાની છે એ ગુજરાતની અંદર अलग अलग रीते कई रीते लोको कोई पण डिपार्टमेंट होय, चाहे रेवन्यू डिपार्टमेंट होय, चाहे बीजू पाणी पुरवठा बोर्ड होय, चाहे पोलीस डिपार्टमेंट होय, अलग अलग रीते पोतपोतानी भ्रष्टाचारनी नवी नवी पद्धतिओ शोधी लेतुं होय छे। एक जमानामां भाजपना मुख्यमंत्री स्वर्गस्थ विजयभाई रूपाणीए कह्युं हतुं के गुजरातनी अंदर सौथी वधारे महत्तम 2 खाता भ्रष्टाचार करे छे, एक रेवन्यू અને બીજું પોલીસ। તો આજે જે એક મોટો ભ્રષ્ટાચાર મારા ધ્યાને આવ્યો છે અને એ જે ભ્રષ્ટાચાર છે એ સાબિતી સાથે અહીંયા હું આપની સમક્ષ રજૂ કરું છું। સૌ પહેલા તો આ ભ્રષ્ટાચાર કઈ રીતે થાય છે? અમદાવાદની અંદર જેટલી રિક્ષાઓ છે એ રિક્ષાઓની અંદર જે શટલ રિક્ષા ચાલે છે એમના માટે એક સ્પેશિયલ પ્રકારનું સ્ટીકર બનાવવામાં આવે છે અને આ સ્ટીકર એ પેલા પોલીસ સ્ટેશન વાળા સ્ટીકર નહીં, એના તો અમદાવાદની 4.5 લાખ રિક્ષાઓમાં 50 રૂપિયાથી 100 રૂપિયાથી માંડીને 150 રૂપિયા એકવાર લેવામાં આવે છે। એ તો બહુ નાનો મામૂલી ભ્રષ્ટાચાર છે, 5-10 કરોડ રૂપિયાનો। પરંતુ જે પણ શટલ રિક્ષા ચાલે છે એ શટલ રિક્ષામાં એક સ્ટીકર લગાવવામાં આવે છે આગળના ભાગમાં અને એ જે સ્ટીકર છે એ સ્ટીકરના પોલીસના વહીવટદારો દ્વારા દર મહિને 1000 રૂપિયા અવૈધ રીતે ખંડણી સ્વરૂપે વસૂલાય છે। દર મહિને 1000 રૂપિયા એટલે વાર્ષિક એક રિક્ષાના 12000 રૂપિયા આ સ્ટીકરમાં વસૂલાય છે। વળી આ સિસ્ટમેટિક ભ્રષ્ટાચાર તો જુઓ, દર મહિને એનું સ્ટીકર બદલાઈ જાય, દર મહિને સ્ટીકરની ડિઝાઇન બદલાઈ જાય। દિવાળી આવે તો સામાન્ય પેસેન્જરોને એમ લાગે કે આ દીવા છે, સ્ટીકરના દિવાળીના દીવા લાગેલા છે, પણ એ દિવાળીના દીવા નથી હોતા। એ જે છે એ સ્ટીકર એ ભ્રષ્ટાચારનું વરવું સ્વરૂપ છે। પોઈન્ટ ઉપર વારંવાર રિક્ષાને રોકવામાં આવે ને જોવામાં આવે કે આ સ્ટીકર છે તો એને જવા દેવામાં આવે। જે ગરીબ રિક્ષાવાળાએ આ સ્ટીકર ના આપ્યું હોય એ લોકોને ત્યાં તરત જ એની રિક્ષા ડિટેન કરવામાં આવે અને દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે। હું પોતે મેં આ વાત જાણ્યા પછી હું પોતે એક રિક્ષામાં બેઠો અને એ રિક્ષાવાળા ભાઈ સાથે મેં જે સંવાદ કર્યો એનો વિડીયો રેકોર્ડિંગ મેં અહીંયા કરી લીધું છે, આપને દર્શાવું છું ને પત્રકાર પરિષદ બાદ આપને વિડીયો પણ આપીશ, એની સ્ક્રિપ્ટ પણ મેં તૈયાર કરેલી છે। પરંતુ મારી સેફટી નહીં પરંતુ રિક્ષાવાળા ભાઈની સેફટીના કારણે એ ડ્રાઈવરનું મોઢું મેં બ્લર કરી દીધેલું છે। અહીંયા હું આપને એ વિડીયો દર્શાવું છું। તો માલિક આપણે તમારા પર 1000 રૂપિયા
તો કોણ લેવા? પોલીસ વાળા આવે? તમારે આપી દેવા? હા, પછી આ વચ્ચે પેસેન્જર એમની પણ ધારો કે સ્ટીકર લાગેલું ના હોય તો પોલીસ વાળા ચેક કરે. સ્ટીકર હોય તો ના પકડે. 30 સેકન્ડ. અને લોકો જો રેકોર્ડ હોય બધો તો મહિનાના 1000 રૂપિયા. અને દિવાળીનું સ્ટીકર લગાવે. હા, તો 1000 રૂપિયામાં પોલીસ વાળા કેટલું કમાતા હશે? હા, બરાબર. હા, મહિને એક રિક્ષા વર્ષે 12,000 થયા. હા. એ 7.5 લાખ રિક્ષા થયા. 7.5 લાખ રિક્ષા. અમદાવાદની અંદર. હા, બધાના હપ્તા. અહીંયા ચાલતા હોય, કાનૂનમાં ચાલતા, સિટીમાં ચાલતા હોય. હા, આ ખાલી અમદાવાદની, ગુજરાતની વાત કરો. આજે અમદાવાદની જ વાત કરું. તો આ જે છે એનું સ્ટીકર પણ આપણે આની અંદર ગોઠવેલું છે. આ બંધ કરી દો, બહાર લઈ જાઉં. તો હવે આ જ્યારે આ ભ્રષ્ટાચાર સાબિત થઈ ગયો છે અને જ્યારે આ પ્રકારની આખા મારી જોડે એનો સ્ટીકરનો પણ ફોટોગ્રાફ છે, રિક્ષાવાળા ભાઈ કોણ છે એનું આખી માહિતી છે, પરંતુ એ જાહેર નથી કરતો. જો આવા પ્રકારનો ભ્રષ્ટાચાર થતો હોય તો પોલીસ ખાતામાં ભ્રષ્ટાચાર હોય તો આની જવાબદારી જે છે એ તપાસ કરવાની માનનીય ગૃહમંત્રી શ્રીની હોય. માનનીય ગૃહમંત્રી શ્રી, સંસ્કારી ગૃહમંત્રી શ્રી વારંવાર અલગ અલગ બાબતે આવીને પોતે નાની નાની બાબતમાં પણ આવીને પ્રેસમાં આવતા હોય ત્યારે એમને વિનંતી છે કે આ બાબતે ઘટતું કરે. આ સ્ટીકર કૌભાંડ જે છે એ કરોડો રૂપિયાનું કૌભાંડ છે. આ સિસ્ટમેટિક કૌભાંડ છે અને આટલા મોટા રૂપિયાનું કૌભાંડ હોય તો એના હપ્તા ગાંધીનગર સુધી પહોંચતા હોય એ વાત નિર્વિવાદ છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ માગણી કરે છે કે જલ્દીથી આ રિક્ષાના સ્ટીકર કૌભાંડના જે ગુજરાતની અંદર 1000 કરોડથી વધારેના કથિત હપ્તા લેવાયાની વાત છે એના ઉપર એક તપાસ સમિતિ રચવામાં આવે, એની તપાસ કરવામાં આવે. હું મારા તરફથી જે પણ પુરાવા રજૂ કરવા હોય એ સરકારશ્રીને આપવા માટે તૈયાર છું. બીજા નંબરે જ્યારે અમદાવાદની અંદર રિલીફ રોડ જેવો ગીચ વિસ્તાર હોય, ઘી કાંટા હોય, રતનપોર હોય કે પછી રેલવે સ્ટેશન હોય, આવા વિસ્તારમાં સામાન્ય પેસેન્જરોને જવું હોય તો ઓલા, ઉબેર કે કોઈ પણ લોકો તૈયાર થતા નથી. ત્યાં માત્ર આ શટલ રિક્ષા એટલે કે શેરિંગ પેસેન્જર વાળી રિક્ષાઓ જે છે એનેથી જ આખું આવાગમનનું અર્થતંત્ર ચાલતું હોય ત્યારે સરકારને અમે એ પણ અનુરોધ કરીએ છીએ કે કાયદેસરની મર્યાદાની અંદર જેટલા શટલમાં બેસાડી શકાય એટલા શટલ રિક્ષાને પણ આવી જગ્યાઓમાં મંજૂરી આપવી જોઈએ શેરિંગ ટેક્સી તરીકે, જેથી કરીને પેટ્રોલ પણ બચે અને જે ટ્રાન્સપોર્ટેશન જે છે એમાં જે આવવા જવા વાળા લોકો છે એના રૂપિયા પણ બચે. તો આવા લોકોને જો કાયદેસર મંજૂરી આપી દેવામાં આવશે તો મને લાગે છે કે આવા કરોડો રૂપિયાના ભ્રષ્ટાચારી સ્ટીકર કાંડ છે એ અટકશે. એટલે આ મુખ્ય 3 માગણીઓ અમે સરકાર સમક્ષ રજૂ કરીએ છીએ. ધન્યવાદ.